વાલા મિત્ર, પ્રભુ ઈસુ ખ્રિસ્તના પવિત્ર નામમાં હું આપને અને આપના પરિવારને કુશળતા પાઠવું છું. આપના માટે અને આપના પરિવાર માટે મારા હૃદયની ઈશ્વર પિતાને હંમેશા એ જ પ્રાર્થના હોય છે કે પ્રભુ સદા સર્વદા તમને પોતાની આંખોની કીકીની પેઠે, તમને પોતાની પાંખોની છાયા તળે સંભાળી બચાવી રાખો અને રોજ બરોજ એમના પવિત્ર વચનો દ્વારા તમને હિંમત આપો, બળ આપો, દુરમણી આપો. હવે મિત્ર, આજે આપણે સ્તવન કાર્યક્રમમાં યોહાન અનુસાર શુભ સંદેશમાં આપણા અભ્યાસમાં આગળ વધીએ. એના 20મા અધ્યાયની 23મી કલમથી આગળ વધીને 31મી કલમ, છેલ્લી કલમ સુધી પહોંચીએ 20મા અધ્યાયની, અને એ પછી 21મા અધ્યાયની 1 થી 7 કલમો જોવાના છીએ. તો કૃપા કરીને તમારી સમક્ષ તમારું પ્રેમ સંદેશ નામનું પુસ્તક 328 નંબરના પૃષ્ઠ ઉપર ખુલ્લું રાખો અને એ સાથે તમારી સાથે નોટ પેન અવશ્ય રાખજો, જેથી બાઇબલમાંથી ઈશ્વરના પવિત્ર વચનો દ્વારા જે દૈવી પ્રકાશ તમને પ્રાપ્ત થાય એ તમે તમારી નોટમાં નોંધી લઈ શકો. તો મારી સાથે સાથે હવે પ્રેમ સંદેશ નામના તમારા પુસ્તકના 328 નંબરના પૃષ્ઠ ઉપર યોહાન અનુસાર શુભ સંદેશના 20મા અધ્યાયની 23મી કલમ જોશો. અહીં લખ્યું છે, પ્રભુ ઈસુ ખ્રિસ્ત પોતાના શિષ્યોની સાથે સજીવન થયા બાદ વાત કરતા કહે છે, જો તમે માણસોના પાપની ક્ષમા આપશો તો તે પાપ માફ કરવામાં આવશે. જો તમે ક્ષમા નહીં આપો તો તે કાયમ રહેશે. હવે પ્રભુ ઈસુ ખ્રિસ્ત સજીવન થયા ત્યારથી પવિત્ર આત્માના આગમન સુધી શિષ્યો પ્રભુ ઈસુ ખ્રિસ્ત ઉપરના વિશ્વાસમાં વૃદ્ધિ પામે, ઈસુ ખ્રિસ્તમાં સલામત રહે, એટલા માટે પ્રભુ ઈસુ ખ્રિસ્તે એમની ઉપર શ્વાસ ફૂંક્યો હતો. ઈસુ ખ્રિસ્ત ઉપર વિશ્વાસ કરતી મંડળી ઉપર 50માના દિવસે પવિત્ર આત્મા ઉતરી આવ્યો. કારણ કે મંડળીનો જન્મ 50માના દિવસે થયો. પવિત્ર આત્મા એ દિવસથી આ દુનિયામાં અસ્તિત્વ ધરાવે છે. આજે પવિત્ર આત્મા આ દુનિયામાં છે અને જે કોઈ પ્રભુ ઈસુ ખ્રિસ્ત ઉપર વિશ્વાસ મૂકે છે તેમનામાં પવિત્ર આત્મા વાસ કરે છે. પણ પવિત્ર આત્મા દુનિયામાં કઈ રીતે પોતાનું કાર્ય કરે છે? આ દુનિયાને આજે મિત્ર પાપોની માફીની જરૂર છે. પ્રત્યેક વ્યક્તિની પાપની અને પાયાની અને મૂળભૂત જે જરૂરિયાત છે એ તો પાપોની ક્ષમા છે. પરંતુ લોકો એ વાસ્તવિકતા જાણતા નથી કે પ્રભુ ઈસુ ખ્રિસ્તમાં આપણને આપણા પાપોની ક્ષમા મળે છે. પાપના લીધે માણસની પાસે બધું જ હોવા છતાં જાણે કશું જ ના હોય એવી સ્થિતિ છે. પૈસા વડે કે સારા વિચારો વડે કે ધાર્મિક બનવા વડે, ભજન કીર્તન કરવા વડે કે નૈતિક જીવન જીવવા વડે, માત્ર ઈશ્વરનું રટણ કરવા વડે પાપોની માફી મળતી નથી આપણને. અરે, પાપોની માફી તો ઈશ્વર પુત્ર પ્રભુ ઈસુ ખ્રિસ્ત સમક્ષ આપણા પાપોનો પશ્ચાતાપ કરવાથી અને પ્રભુ ઈસુ ખ્રિસ્તને પોતાના મુક્તિદાતા તરીકે માન્ય રાખવાથી મળે છે. પ્રેષિતોના કાર્યના 2 અધ્યાયની 38મી કલમમાં પ્રેષિત પિતરે લોકોને એટલે જ જણાવ્યું છે કે તમે પ્રત્યેક તમારા પાપથી પાછા ફરો અને ઈસુ ખ્રિસ્તને નામે બાપ્તિસ્મા લો, તેથી તમારા પાપ માફ કરવામાં આવશે અને તમે ઈશ્વરની ભેટ એટલે પવિત્ર આત્મા પામશો. આ બાબત પ્રભુ ઈસુ ખ્રિસ્ત 23મી કલમમાં કહેશે કે તમે મારા શુભ સંદેશનો પ્રચાર કરશો અને એ દ્વારા પવિત્ર આત્માની મારફતે લોકો શુભ સંદેશનો સ્વીકાર કરશે, મારા શરણે આવશે અને એ રીતે માણસોના પાપની ક્ષમા પ્રાપ્ત થશે. પણ જો માણસો શુભ સંદેશ ઉપર વિશ્વાસ નહીં કરે, મારા શરણે નહીં આવે, તો એ એમના પાપોની ક્ષમા પ્રાપ્ત કરી શકશે નહીં. વારું આગળ 24મી કલમ જુઓ. ઈસુ અને થોમા. ઈસુએ દર્શન આપ્યું ત્યારે 12માનો એક થોમા અર્થાત જોડિયો તેઓની સાથે નહોતો. થોમા નામનો શિષ્ય શા માટે બીજા શિષ્યોની સાથે નહોતો? આ માટે હું એવી ધારણા કરું છું મિત્ર કે થોમા એ શંકાશીલ માણસ હતો અને જો સચ્ચાઈ પુરવાર ન થાય તો એ કોઈ પણ બાબત ઉપર વિશ્વાસ કરે એવો નહોતો. જ્યારે બીજા 10 શિષ્યો પ્રભુ ઈસુ ખ્રિસ્તના સજીવન થવાની વાતો કરી રહ્યા હતા ત્યારે આ થોમા એ બાબતની તપાસ કરવા બહાર દોડી ગયો હતો. જ્યારે પ્રભુ ઈસુ ખ્રિસ્તે પોતાના શિષ્યોને સામૂહિક રીતે દર્શન આપ્યું ત્યારે થોમા ત્યાં હાજર નહોતો. હવે 25મી કલમ જુઓ. તેથી બીજા શિષ્યોએ તેને કહ્યું, અમને પ્રભુના દર્શન થયા છે. પણ તેણે જવાબ આપ્યો, જ્યાં સુધી હું તેમના હાથે ખીલાઓના ઘા જોઉં નહીં અને મારી આંગળી ખીલાઓના ઘાની જગ્યાએ મૂકું નહીં તથા તેમની છાતીના પડખામાં મારો હાથ મૂકું નહીં, ત્યાં સુધી હું કદી માનવાનો જ નથી. થોમા શંકા રાખનાર માણસ, એ પુરાવા વગર વિશ્વાસ કરે જ નહીં. હવે જો કે આ અગાઉ પ્રભુ ઈસુ ખ્રિસ્તે પોતાના શિષ્યોને
પોતાના વિંધાયેલા હાથ, પગ અને છાતીનું પડખું બતાવ્યા હતા. થોમા હવે પોતાના સાથીઓની સાથે રહે છે અને પ્રભુ ઈસુ ખ્રિસ્તને જોવાની અને એમને તપાસવાની એ ઝંખના રાખે છે. આ થોમાનું બીજા શિષ્યોની સાથે રહેવું બહુ જરૂરી હતું, પણ એ શિષ્યોની સાથે નહોતો, એટલા માટે સજીવન થયેલા પ્રભુ ઈસુના દર્શન વગર એ રહી જાય છે. જ્યારે બીજાઓએ પ્રભુ ઈસુના સજીવન થવા વિશે તથા દર્શન વિશે થોમાને જણાવ્યું ત્યારે એણે શંકા કરી. અને આ બાબત બતાવે છે મિત્ર કે પ્રભુ ઈસુ ખ્રિસ્ત ઉપર વિશ્વાસ કરતી વ્યક્તિએ બીજી વિશ્વાસી વ્યક્તિઓની સાથે સંગતમાં રહેવું બહુ જરૂરી છે. ઈસુ ખ્રિસ્ત પર વિશ્વાસ કરવાથી, સામૂહિક રીતે સંગત કરવાથી જે આત્મિક અનુભવો આપણને પ્રાપ્ત થાય, જે આત્મિક આશીર્વાદો, જે આત્મિક સમજણ આપણને પ્રાપ્ત થાય, એ આપણે એકબીજાની સાથે વહેંચી શકીએ છીએ. સામૂહિક રીતે આપણો આત્મિક એનાથી વિકાસ થાય છે. હૂંફ અને તાજગી એનાથી આપણને મળે છે. થોમા પ્રભુ ઈસુના દર્શન વગર રહી ગયો અને એણે શંકા કરી સચ્ચાઈ ઉપર. હવે મિત્ર, તમે મારી સાથે સાથે આગળ જોશો 26 થી 28 કલમમાં શું કહે છે અહીંયા. અઠવાડિયા પછી ફરીથી શિષ્યો તે ઘરમાં મળ્યા હતા. થોમા પણ ત્યાં હાજર હતો. બારણા બંધ હતા, છતાં ઈસુએ આવીને તેઓની વચમાં ઉભા રહીને કહ્યું, તમને શાંતિ થાવ. પછી તેમણે થોમાને કહ્યું, તારી આંગળી અહીંયા મૂક અને મારા હાથ જો. તારો હાથ લંબાવીને મારા પડખામાં મૂક. શંકા ન રાખ, પણ વિશ્વાસ કર. થોમા બોલી ઉઠ્યો, ઓહ મારા પ્રભુ અને મારા ઈશ્વર. જે થોમા પ્રભુ ઈસુ ખ્રિસ્તને પ્રત્યક્ષ રીતે જોવા અને પોતાના હાથ વડે જ્યાં પ્રભુ ઈસુ ખ્રિસ્તને ઘા પડ્યા હતા ત્યાં સ્પર્શવા માંગતો હતો, એ થોમા હવે પોતાના ભાઈઓની સાથે છે. પ્રભુ ઈસુ ખ્રિસ્તનું શરીર હવે રૂપાંતર પામેલું ગૌરવી શરીર છે અને એટલા માટે બારણા બંધ હોવા છતાં પણ પ્રભુ ઈસુ ખ્રિસ્ત ઘરમાં પ્રવેશી શકે છે. હવે જ્યારે પ્રભુ ઈસુ ખ્રિસ્ત પોતાના શિષ્યોને મળે છે ત્યારે તેઓને શાંતિ બક્ષે છે. તમે જુઓ, ત્રીજી વખત પ્રભુ ઈસુ ખ્રિસ્ત પોતાના શિષ્યોને આ પ્રમાણે કહે છે, તમને શાંતિ થાવ. ઈશ્વરની શાંતિનો અનુભવ પામેલા લોકો હવે શાંતિમાં રહેવાના હતા. થોમા પણ ત્યાં છે અને પ્રભુ ઈસુ ખ્રિસ્ત માત્ર થોમાને ઉદ્દેશીને કહે છે કે તારી આંગળી અહીંયા મૂક અને મારા હાથ જો. તારો હાથ લંબાવીને મારા પડખામાં મૂક. શંકા ના રાખ, પણ વિશ્વાસ કર. અને જુઓ, થોમાએ શું કર્યું? શું થોમા ઉભો થયો અને પ્રભુ ઈસુને એણે તપાસ્યા? ના ના ના. 28મી કલમ પ્રમાણે તો થોમા બોલી ઉઠ્યો કે ઓ મારા પ્રભુ અને મારા ઈશ્વર. હવે થોમાએ પ્રભુ ઈસુ ખ્રિસ્તને સ્પર્શવાની જરૂર નહોતી. પ્રભુ ઈસુ ખ્રિસ્ત થોમાને જાણતા હતા. તેની શંકાને પ્રભુ ઈસુ ખ્રિસ્ત સમજે છે. પણ જ્યારે પ્રભુ ઈસુ ખ્રિસ્ત થોમાને મળે છે ત્યારે થોમા પ્રભુ ઈસુ ખ્રિસ્તને પ્રભુ અને ઈશ્વર તરીકે કબૂલ કરે છે. આજે પણ મિત્ર એવા ઘણા લોકો છે જે લોકો એવું કહે છે કે પ્રભુ ઈસુ ખ્રિસ્તને જોયા વગર વિશ્વાસ કેવી રીતે કરી શકાય ઈસુ ખ્રિસ્ત પર. પણ મિત્ર, ઈસુ ખ્રિસ્ત મૃત્યુ પામ્યા અને સજીવન થયા એના પુરાવાઓ છે, એ અપરંપાર પુરાવાઓ છે. આજે પ્રભુ ઈસુ ખ્રિસ્ત દ્વારા લોકોના જીવનનું પરિવર્તન થાય છે, એ પણ બહુ જ અદભુત એવો પુરાવો છે. અને એમ છતાં પ્રશ્ન અથવા સમસ્યા માનવીના હૃદયની છે. માણસ સત્ય જીવંત ઈશ્વર સામે બંડ પોકારી રહ્યો છે અને સત્યને પડકારી રહ્યો છે. ઈસુ ખ્રિસ્ત ઈશ્વર છે. ઈસુ ખ્રિસ્તમાં પાપોની ક્ષમા અને અનંત જીવનની ભેટ મળે છે. એવો અનુભવ કરવાથી જ મિત્ર આપણે ઈસુ ખ્રિસ્ત માટે સાક્ષીરૂપ બની શકીએ. શંકાશીલ થોમાએ પ્રભુ ઈસુ ખ્રિસ્ત પર વિશ્વાસ કર્યો. એણે ઈસુ ખ્રિસ્તને મારા પ્રભુ અને મારા ઈશ્વર તરીકે માન્ય રાખ્યા. યાદ રાખો મિત્ર, ઈસુ ખ્રિસ્ત ઈશ્વર છે. ઈસુ ખ્રિસ્ત મનુષ્યના અજોડ ઉદ્ધારક છે. અને જો તમે તમારી જીભથી આ હકીકત કબૂલ કરો તો ઈશ્વરની શાંતિ તમારા જીવનમાં અવશ્ય તમે અનુભવી શકો. ઈશ્વર પ્રમાણિક હૃદયવાળા માણસની શંકાને દૂર કરે છે. એ બાબત પણ આપણને આ થોમાની ઘટના ઉપરથી સમજવા મળે છે મિત્ર. જે સચ્ચાઈથી સત્ય ઈશ્વરને શોધે છે એને ઈસુ ખ્રિસ્તમાં ઈશ્વર મળે છે. થોમાની શંકા એ પ્રમાણિક શંકા હતી. એ ખોટી અને ગેરવ્યાજબી શંકા નહોતી. ખુદ ઈસુ ખ્રિસ્ત એની શંકાને વિશ્વાસમાં ફેરવી નાખે છે. એ કેટલી અદભુત વાત છે મિત્ર, એ જુઓ તમે. થોમાની સાક્ષી બહુ જ મોટી અને મહાન સાક્ષી છે. તમે પણ મિત્ર તમારા જીવનમાં થોમાએ જે સાક્ષી આપી એવી સાક્ષી આપી શકો છો કે ઓ મારા પ્રભુ અને મારા ઈશ્વર.
ઈસુ ખ્રિસ્તને તમે એ રીતે ઉદ્દેશી શકો છો. ઈસુ ખ્રિસ્ત પાપોની ક્ષમા આપનાર અને એકમાત્ર ઈશ્વર છે. ઈસુ ખ્રિસ્ત ઈશ્વરનું આબેહૂબ સ્વરૂપ અને સંપૂર્ણ પ્રકટીકરણ છે. શું તમે મિત્ર ઈશ્વરની શોધમાં છો? શું તમે ઈશ્વર વિશે વધુ જાણવા માંગો છો? તો પ્રભુ ઈસુ ખ્રિસ્ત વિશે જાણો, પ્રભુ ઈસુ ખ્રિસ્ત વિશે વાંચો અને સાંભળો. અમને પત્ર લખીને પણ એ માટે તમે સાહિત્ય મેળવી શકો છો. હવે આગળ જોઈશું 29 થી 31 કલમ. યોહાન અનુસાર શુભ સંદેશ 20મો અધ્યાય 29 થી 31 કલમ. 29મી કલમ નીચે કૃપા કરીને પ્રેમ સંદેશ નામના તમારા પુસ્તકમાં તમે લીટી દોરી લો મિત્ર. અને એ સાથે 31મી કલમ છે એની નીચે પણ પ્રેમ સંદેશ નામના તમારા પુસ્તકમાં લીટી દોરી લો. 29 અને 31 કલમ નીચે હું વાંચું છું. ઈસુએ તેને કહ્યું, શું ફક્ત મને જુએ છે એટલે જ વિશ્વાસ કરે છે? પણ મને જોયા વગર જે લોકો મારામાં વિશ્વાસ મૂકે છે તેઓને ધન્યવાદ ઘટે છે. પોતાના શિષ્યોની હાજરીમાં ઈસુએ બીજા ઘણા અદભુત કૃત્યો કર્યા જેની નોંધ આ પુસ્તકમાં લેવામાં આવી નથી, પરંતુ ઈસુ એ જ મસીહ ઈશ્વરનો પુત્ર છે એવો તમે વિશ્વાસ કરો અને એ વિશ્વાસને કારણે તેમના નામ દ્વારા જીવન પામો, એ માટે આ વાતો લખવામાં આવી છે. 29મી કલમમાં કેટલો અદભુત આશીર્વાદ પ્રભુ ઈસુ ખ્રિસ્ત જાહેર કરે છે. જે લોકો મને જોયા વગર મારામાં વિશ્વાસ મૂકે છે એ લોકોને ધન્યવાદ ઘટે છે. વાલા મિત્ર, ઈસુ ખ્રિસ્ત ઉપર હું એટલા માટે વિશ્વાસ કરું છું કારણ કે ઈસુ ખ્રિસ્ત ઈશ્વર છે. તેમણે મારા માટે અને મારા બદલે પોતાનું પવિત્ર રક્ત અને પોતાનો જીવ આપી દીધો છે જેથી હું મારા પાપોની માફી પ્રાપ્ત કરું. ઈસુ ખ્રિસ્તે મારા પાપોની માફી મને આપી છે. મને અદભુત શાંતિ મળી છે, દૈવી શાંતિ, સાર્વકાલિક જીવનની ખાતરી પણ મને મળી છે. ને એટલા માટે મને પૂરો વિશ્વાસ છે કે ઈસુ ખ્રિસ્ત મારા ઈશ્વર છે, મારા મુક્તિદાતા છે. હવે જો આ પ્રમાણે તમારા હકમાં પણ બન્યું હોય તો ઈશ્વરનું વચન તમને પણ ધન્ય કહેશે. ઈસુ ખ્રિસ્ત મારા પાપો માટે મૃત્યુ પામ્યા. ઈસુ ખ્રિસ્ત મારા માટે ત્રીજે દિવસે સજીવન થયા. 40 દિવસ પછી ઈસુ ખ્રિસ્ત સ્વર્ગમાં ચડી ગયા અને ફરીથી એ આપણને લેવા પાછા આવી રહ્યા છે. જો આવો વિશ્વાસ તમે કરો છો મિત્ર, તો સાચે જ તમે ધન્ય છો. હવે 30 અને 31મી કલમમાં યોહાન અનુસાર શુભ સંદેશનો જે હેતુ છે એ હેતુ પ્રગટ કરવામાં આવ્યો છે. શા માટે યોહાન અનુસાર શુભ સંદેશ લખવામાં આવ્યો? તમે યોહાન અનુસાર શુભ સંદેશને મિત્ર રેડિયોની મારફતે સાંભળ્યો છે કેમ? તો એનો જવાબ આપવામાં આવ્યો છે. તમે જુઓ 31મી કલમમાં, ઈસુ એ જ મસીહ મનુષ્યનો અજોડ ઉદ્ધારક ઈશ્વરનો પુત્ર છે એવો તમે વિશ્વાસ કરો અને એ વિશ્વાસને કારણે એમના નામ દ્વારા જીવન પ્રાપ્ત કરો, એ માટે આ હકીકતો લખવામાં આવી છે. ઈશ્વરને મિત્ર જો તમારે જોવા હોય તો પ્રભુ ઈસુ ખ્રિસ્તને જુઓ. ઈશ્વરને જો તમારે જાણવા હોય મિત્ર તો પ્રભુ ઈસુ ખ્રિસ્ત પર વિશ્વાસ કરો. ઈસુ ખ્રિસ્ત ઈશ્વરનું સંપૂર્ણ પ્રકટીકરણ છે. અને જો તમે ઈશ્વરના પવિત્ર વચનો, બાઇબલનો અભ્યાસ કરશો, બાઇબલમાંના ઈશ્વરના પવિત્ર વચનો વાંચશો, એના ઉપર મનન કરશો, તો જરૂર તમે પ્રભુ ઈસુ ખ્રિસ્તને તમારા પ્રભુ અને ઈશ્વર તરીકે માન્ય રાખશો જ રાખશો. બારું, આપણે હવે 21મા અધ્યાયમાં પ્રવેશ કરીએ. 7 શિષ્યોને ઈસુનું દર્શન. એ શીર્ષક નીચે પ્રથમ 3 કલમો તમે જુઓ. યોહાન અનુસાર શુભ સંદેશ 21મો અધ્યાય 1 થી 3 કલમ. એ પછી તિબેરિયસ સરોવરને કિનારે ફરી એકવાર ઈસુએ પોતાના શિષ્યોને દર્શન આપ્યું. આ પ્રમાણે એ બન્યું. સિમોન પીતર, થોમા અર્થાત જોડિયો, ગાલિલમાં આવેલા કાના ગામનો નાથાનાએલ, ઝબદીના દીકરાઓ તથા ઈસુના બીજા 2 શિષ્યો એકઠા મળ્યા હતા. સિમોન પીતરે તેઓને કહ્યું, હું તો માછલા પકડવા જાઉં છું. તેઓએ તેને કહ્યું, અમે પણ તારી સાથે આવીશું. તેથી તેઓ ઉપડ્યા અને હોડીમાં બેઠા, પણ એ રાત્રે તેઓ કંઈ જ પકડી શક્યા નહીં. તમે જુઓ મિત્ર, પ્રભુ ઈસુ ખ્રિસ્તના શિષ્યો માટે આ સ્થળ તો બહુ જાણીતું હતું. ઈસુ ખ્રિસ્તે એમના શિષ્યોને ગાલિલમાં જવાનું કહ્યું હતું જેથી પ્રભુ ઈસુ ખ્રિસ્ત એમને ત્યાં મળી શકે. હવે એ લોકો ગાલિલમાં ગયા છે અને સમુદ્ર કિનારે પ્રભુ ઈસુ ખ્રિસ્તની પ્રતીક્ષા કરી રહ્યા છે. પણ અહીંયા એક નવાઈ પમાડે એવું ટોળું જોવા મળે છે આપણને. આ ટોળું એક સમસ્યામાં ફસાયેલા લોકોનું ટોળું છે એમ કહી શકાય. આ ટોળામાં સિમોન પીતર એક એવો માણસ છે જે બહુ ખંતીલો છે, પણ સાથે સાથે એ પાછો પણ પડી જાય છે, નિરાશ થઈ જાય છે, હતાશ બની જાય છે. બહુ જ ઉષ્મા ભર્યા હૃદયવાળો છે, પણ બહુ જ દૂર ચાલ્યો જાય એવો માણસ. પીતર ખૂબ જ લાગણીશીલ છતાં અધીર્યો અને પ્રેમાળ છે.
આ ટોળામાં થોમા પણ છે. એ હંમેશા શંકાની નજરે જોનારો અને ઝીણવટભરી તપાસ કરીને ખાતરી કરનારો માણસ. એના મનમાં કોઈ પણ બાબત માટે હંમેશા પ્રશ્ન ઉભો થયા જ કરતો હોય છે. અને આ ઉપરાંત નાથાનાએલ નામનો ઈસુનો શિષ્ય પણ છે, જે શરૂઆતમાં શંકા સેવતો હતો, પણ એ પછી એ હૃદયનો બહુ જ ચોખ્ખો માણસ છે. હવે આ તિબેરિયસ સરોવરને કિનારે કુલ 7 શિષ્યો છે પ્રભુ ઈસુ ખ્રિસ્તના. એ લોકો પ્રત્યેક પોતપોતાની રીતે અનોખા છે. 4 અને 5મી કલમ જુઓ. વહેલી સવારે ઈસુ કિનારે ઉભા હતા, પણ શિષ્યોને ખબર ન પડી કે તે ઈસુ છે. પછી ઈસુએ તેઓને કહ્યું, જુવાનો, શું તમે એક પણ માછલી પકડી નથી? તેઓએ જવાબ આપ્યો, ના. સવારના આછા પાતળા અંધકારમાં પ્રભુ ઈસુ ખ્રિસ્ત કિનારે આવીને ઉભા છે. વહેલી સવારે ઈસુ કિનારે ઉભા હતા. આખી રાત મહેનતમાં, પ્રયત્નોમાં અને છેવટે નિષ્ફળતામાં પરિણામ આવ્યું હતું માછલા પકડવાની બાબતમાં. 7 શિષ્યો આખી રાત માછલા પકડે છે, કંઈ પકડાયું નથી. સાંજથી જ, સાંજથી જ પ્રભુ ઈસુ ખ્રિસ્તની આ 7 શિષ્યો રાહ જુએ છે. અને શિષ્યો છેવટે માછલા પકડવા જાય છે. હવે એક પણ માછલી હાથમાં આવતી નથી અને સૂર્યોદય થવાની તૈયારી છે. ત્યારે ખુદ પ્રભુ ઈસુ ખ્રિસ્ત સરોવરને કિનારે આવીને ઉભા છે. શિષ્યો પ્રભુ ઈસુ ખ્રિસ્તને ઓળખી શકતા નથી. મને લાગે છે કે એમની આંખોમાં નિંદ્રા છે, શરીરમાં થાક છે, મનમાં નિરાશા છે, હતાશા છે. જાણે કે એ લોકોને હવે બધું જ નકારાત્મક અને નકામું લાગે છે. એમનું ધ્યાન માત્ર થાકમાં, માછલા ન પકડાયા એમાં અને નિરાશામાં જ હતું, એવું મને તો લાગે છે. પણ જુઓ, પ્રભુ ઈસુ ખ્રિસ્ત તેમનું ધ્યાન કેવી રીતે ખેંચે છે. પ્રભુ ઈસુ ખ્રિસ્ત તેમની પરિસ્થિતિને અનુસરીને યોગ્ય પ્રશ્ન પૂછે છે કે, જુવાનો, શું તમે એક પણ માછલી પકડી નથી? જૂના અનુવાદમાં જોઈએ ને મિત્ર, તો જુવાનો નહીં પણ છોકરાઓ શબ્દ વાપરવામાં આવ્યો છે, જેને આપણે બાળકો તરીકે પણ લઈ શકીએ. ઈસુ ખ્રિસ્ત પોતાના શિષ્યોને બાળકો તરીકે ઉદ્દેશે છે. પ્રભુ ઈસુ ખ્રિસ્ત શિષ્યોને માછલી પકડી કે નહીં એ વિશે પ્રશ્ન પૂછે છે, અને એનો ઉત્તર શું મળે છે? ના, નથી પકડી. હવે 6ઠી કલમ જુઓ. તેમણે તેઓને કહ્યું, તમારી જાળો હોડીની જમણી બાજુએ નાખો અને તમને મળશે. તેથી તેઓએ પોતાની જાળો નાખી અને એટલી બધી માછલી પકડાઈ કે તેઓ પોતાની જાળો ખેંચી શક્યા નહીં. આખી રાત શિષ્યોએ મહેનત કરી હતી. શું પકડાયું હતું? કાંઈ પકડાયું નહોતું. અને હવે જમણી બાજુએ જાળ નાખવાથી શું પકડાય? અરે આખી રાત ડાબી બાજુ, જમણી બાજુ, ચારે બાજુ જાળો નાખી છે. પણ અહીંયા એ નોંધપાત્ર બાબત છે કે શિષ્યો કોઈ પણ જાતની દલીલ કે વિલંબ કર્યા વગર પોતાની જાળો પાણીમાં નાખે છે જમણી બાજુ. અને પરિણામ શું આવે છે? આ લોકોની જાળોમાં એટલી બધી માછલીઓ પકડાય કે જાળોને ખેંચવી પણ મુશ્કેલ થઈ પડ્યું. અહીં સમજવા જેવો અને ધ્યાન દોરતો વિચાર એ છે મિત્ર, કે પ્રભુ ઈસુ ખ્રિસ્ત પોતાના લોકોના જીવનોને દોરે છે. જે લોકો ઈસુ ખ્રિસ્ત પર વિશ્વાસ રાખે છે એ લોકોના જીવનોને પ્રભુ ઈસુ ખ્રિસ્ત માર્ગદર્શન અને દોરવણી પૂરા પાડે જ છે. જ્યારે શિષ્યોએ પ્રભુ ઈસુ ખ્રિસ્તની સૂચના પ્રમાણે જાળો નાખી ત્યારે જાળો ભરાઈ ગઈ. જો કે જાળો પૂરેપૂરી ભરાઈ ગઈ છે અને એને ખેંચવી પણ મુશ્કેલ છે. એમ છતાં તમે જુઓ, આ જાળો ફાટતી નથી. હવે આ કલમો આપણને ખાતરી કરાવે છે મિત્ર, કે જો કે આપણે થાકી ગયા હોઈએ, હતાશ અને નિરાશ થઈ ગયા હોઈએ, કોઈ જ આશા રહી ના હોય જીવનમાં, તો પણ પ્રભુ ઈસુ ખ્રિસ્ત વહેલી સવારે આપણી મુલાકાત લે છે. એટલું જ નહીં, પણ જેને માટે આપણે આખી રાત એટલે કે બહુ જ લાંબો સમય મહેનત કરી હોય અને પરિણામ શૂન્ય આવ્યું હોય, તો પણ મિત્ર ઈસુ ખ્રિસ્ત આપણને દિશા સૂચવે છે. ઈસુ ખ્રિસ્ત આપણા જીવનના પ્રભુ છે. ઈસુ ખ્રિસ્ત આપણને યોગ્ય દિશામાં દોરવા માંગે છે, કારણ કે ઈસુ ખ્રિસ્ત મૃત્યુમાંથી સજીવન થયેલા ઈશ્વર છે. 7મી કલમ જુઓ. જે શિષ્ય પર ઈસુ પ્રેમ રાખતા હતા તેણે પિતરને કહ્યું, એ તો પ્રભુ છે. જ્યારે સિમોન પિતરે સાંભળ્યું કે એ તો પ્રભુ છે, ત્યારે પોતે ઉઘાડો હોવાથી તેણે પોતાનો જબ્બો પહેરી લીધો અને સરોવરમાં કૂદી પડ્યો. યોહાન પ્રભુ ઈસુ ખ્રિસ્તનો વાલો શિષ્ય હતો. હંમેશા યોહાનનો ઉલ્લેખ એ પ્રમાણે જ કરવામાં આવ્યો છે. જે શિષ્ય પર ઈસુ પ્રેમ રાખતા હતા એવા વિશેષણ દ્વારા એનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. આ યોહાન પ્રભુ ઈસુ ખ્રિસ્તને ઓળખી જાય છે. જો કે પિતરને ઓળખતા વાર લાગે છે. એ સમયથી 3 વર્ષ અગાઉ આ જ જગ્યાએથી પ્રભુ ઈસુ ખ્રિસ્તે શિષ્યોને પસંદ કર્યા હતા. તમને યાદ હશે મિત્ર. અને 3 વર્ષ બાદ શિષ્યો પાછા એ જ ધંધો કરવા ગયા. પરંતુ પ્રભુ ઈસુ ખ્રિસ્ત એમની પાસે ફરીથી આવ્યા અને ફરીથી એમને બોલાવ્યા. કારણ કે માછલા પકડવા? ના, માછલા પકડવા નહીં,
માણસોને પકડવા. જ્યારે પ્રભુ ઈસુ ખ્રિસ્તે આ માછીમારોને પોતાના શિષ્યો તરીકે પસંદ કર્યા હતા, ત્યારે પ્રભુ ઈસુ ખ્રિસ્તે એમને કહ્યું હતું કે હું તમને માણસોના પકડનારા કરીશ. પિતરે જેવું સાંભળ્યું કે એ તો પ્રભુ છે, પ્રભુ ઈસુ ખ્રિસ્ત, કે તરત જ એણે શું કર્યું? જબ્બો પહેરીને સમુદ્રમાં કૂદી પડ્યો. પિતર હંમેશા પ્રથમ રહે છે. પિતર હંમેશા પ્રભુની પાસે રહેવા માંગે છે. એ બાબત અહીંયા આપણને જોવા મળે છે. તક મળતાની સાથે જ પિતર પ્રભુ પાસે જવા માટે કૂદી પડે છે. તમે જુઓ, પિતરનું હૃદય પ્રભુ ઈસુ ખ્રિસ્તને કેટલું બધું ઝંખે છે. એ બહુ જ નિખાલસ અને પ્રેમાળ હૃદયનો માણસ છે. જ્યાં જુઓ ત્યાં પિતર પહેલ કરતો જ દેખાય છે. પ્રભુ ઈસુ ખ્રિસ્ત પ્રત્યેનો તમારો પ્રેમ કેવો છે? પ્રભુ ઈસુ ખ્રિસ્ત તમને ચાહે છે મિત્ર. એ તમારા જીવનની ગમે તેવી કટોકટીમાં, ગમે તેવી સમસ્યામાં અને મૂંઝવણમાં તમારી મદદ કરવા માંગે છે. તમારે ધીરજ ગુમાવવાની જરૂર નથી, પણ ઈસુ ખ્રિસ્ત પર વિશ્વાસ રાખીને આગળ વધવાની જરૂર છે. ઈસુ ખ્રિસ્તે તમારા પાપોની ક્ષમા આપી છે, તમને અનંત જીવનની ભેટ આપી છે, અને એટલે તમારે તમારા જીવન અને તમારી સાક્ષી દ્વારા સજીવન થયેલા ઈસુને પ્રગટ કરવાના છે. નિરાશ થયા વગર, હતાશ થયા વગર, ગૂંચવણ કે મૂંઝવણમાં